નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટ એટેક. AIIMS ICMRની સ્ટડીમાં થયો ખુલાસો. જવાબ આપવાનું મન છે પણ અમેરિકામાંથી કાઢી મૂકવાની ટ્રમ્પની ધમકી પર ઇલોન મસ્કનો જવાબ. દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધ શરૂ. પ્રથમ દિવસે 2 બાઇકો જપ્ત. રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500% ટેરિફ લગાવીશું. અમેરિકાના નેતાની ખુલ્લી ધમકી. બિલ લાવવાની તૈયારી. પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે. સરકારે કેબ કંપનીઓને આપી છૂટ. બાઇક માટે પણ મોટો નિર્ણય. તંત્રીલેખ. દેશની સ્ટીલની આયાતમાં 27% ઘટાડો. જૂન માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને 14 મહિનાની ટોચે પહોંચી. વ્યક્તિગત લોન ધારકોનું માથાદીઠ દેવું છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધ્યું. સેવાલિયા શ્રી CP પટેલ હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક કીટ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કોલકાતા ગેંગરેપ. 3 આરોપીઓની કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ. ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ 10માં સામેલ. કોલકાતા ગેંગરેપ. 3 આરોપીઓની કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ. અમેરિકામાં હિન્દુ મંદિર વિરુદ્ધ હેટ ક્રાઇમ. 3 વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ. કાચની બોટલમાં મળશે પાણી. ઇઝરાયેલ સાથેની 77 વર્ષની દુશ્મનાવટ ખતમ કરશે મોટો ઇસ્લામિક દેશ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ભીતરના ભેરું. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ખાતે 1 જુલાઈ 2025ના રોજ SBI 70મા બેંક દિવસની ઉજવણી કરી. પાંચાવાડા ગામમાં ખુલ્લેઆમ ધમધમતી વિદેશી દારૂની હાટડી. પોલીસ નિંદ્રાધીન. હવે તમારે રાજસ્થાન જવાની જરૂર નથી. પાંથાવાડામાં જ તમને મળી રહેશે દારૂ. દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવાની ફરિયાદ. રોગચાળાનું કારણ જાણવામાં તંત્ર નિષ્ફળ. બહુપ્રતીક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ મહારાણીનું ટીઝર થયું રિલીઝ. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર 200 દિવસમાં બેગ. ATM દ્વારા નાગરિકોએ કર્યો 1 લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ. વડોદરા રાજ્યમાં 1910માં લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના બાદ 1924માં સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી સ્થપાયું ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચને સ્વચ્છતા સંબંધિત નોટિસ ફટકારાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.